હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીમાંથી મેંગોના લાડુ કે પેંડા. તો ફક્ત 10 જ મિનિટમાં ના માવો, ના મિલ્ક પાવડર કે દૂધનો ઉપયોગ વગર આ લાડુ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો લાડુ બનાવવા માટે મેં અહીં એક વાડકી ભરીને ડેસિકેટેડ કોકોનટ લીધું છે. અને એ જ વાડકીના માપથી મેં અહીં એક વાડકી જેટલી કેરીનો પલ્પ લીધો છે. મેં અહીં 2 મીડિયમ સાઇઝની કેરીને લઈને તેનો મિક્સર જારમાં પલ્પ કરી દીધો છે. સાથે મેં અહીં અડધી વાડકી જેટલો ખડી સાકરનો પાવડર લીધો છે. હવે એક પેન લઈ તેમાં 1 ચમચી જેટલું ઘી નાખી ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં ડેસિકેટેડ કોકોનટ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું. અહીં તમે લીલા નારિયેળનું બારીક ઝીણું છીણ પણ લઈ શકો છો. આ ડેસિકેટેડ કોકોનટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આપણું કોપરાનું છીણ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. હવે આપણે તેમાં 1 વાડકી ભરીને કેરીનો પલ્પ ઉમેરી દઈશું અને સાથે જ અડધી વાડકી ખડી સાકરનો પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં ખડી સાકરની જગ્યાએ તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મીઠાશનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો, પણ કેરી મીઠી હોય એટલે આ માપ એકદમ પરફેક્ટ છે. અહીં તમારે કેરી એકદમ સરસ પાકી અને મીઠી લેવાની. હવે સતત હલાવતા રહી મિશ્રણ ઘટ્ટું થાય ત્યાં સુધી થવા દેવાનું છે. અહીં તમે સાકર કે ખાંડ ઉમેરશો એટલે મિશ્રણ થોડુંક પહેલાં ઢીલું થશે. એટલે મિશ્રણ થોડુંક ઘટ્ટું થાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું છે. સાકરનું જે પાણી હોય તે બળી જશે અને મિશ્રણ ઘટ્ટ થાય અને પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું છે. આ મિશ્રણમાં બિલકુલ પાણીનો ભાગ ના રહે તે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો આ લાડુ લાંબા સમય સુધી સારા નહીં રહે. મિશ્રણ થોડોક ઘટ્ટ થશે એટલે તેનો કલર થોડોક ડાર્ક થઈ જશે, એટલે કે કલર થોડોક ચેન્જ થઈ જશે. પણ ટેસ્ટમાં તો એટલા સરસ બને છે કે એક વખત બનાવશો તમને આ લાડુ વારંવાર બનાવવાનું મન થશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આ મિશ્રણને સતત હલાવતા રહી 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. તો અહીં લગભગ 4 થી 5 મિનિટમાં મિશ્રણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તે પેનથી અલગ થવા લાગ્યું છે. હવે લાડુનું મિશ્રણ પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે આ મિશ્રણ થોડુંક તમારે લઈ ગોળ વાળી જોવાનું. જો એ ગોલ શેપમાં બરાબર આવે એટલે તમારે સમજવાનું કે આ મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ બન્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઝડપથી ઠંડુ થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢીને પંખા નીચે ઠંડુ થવા દઈશું. તો અહીં મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે હાથ પર આપણે થોડુંક ઘી લગાવી દઈશું અને થોડુંક મિશ્રણ લઈ હાથથી જ લાડુ જેવો ગોલ શેપ આપી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો લાડુ વાળતી વખતે મિશ્રણ હાથ પર બિલકુલ ચોંટતું નથી અને એકદમ ફટાફટ લાડુ વળી જાય છે. લાડુ વળી જાય પછી આપણે ઉપરથી ડેસિકેટેડ કોકોનટથી કોટ કરી લઈશું. આ લાડુને તમે એક વખત બનાવીને 7 થી 8 દિવસ સુધી ફ્રીઝમાં સારા રાખી શકો છો અને આ લાડુ વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો. તો અહીં બધા જ લાડુ વળી ગયા છે. હવે આપણે તેને પિસ્તાની કતરનથી ગાર્નિશ કરીશું. તો કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં તમે કેરીના લાડુ કે પેંડા ક્યારેય ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.